નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ઓન ગુજરાતમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું ક્યાં વરસાદ પડી રહ્યો છે ને ક્યાં નથી પડી રહ્યો। અત્યારે હાલ ગુજરાતની અંદર બે વાવાઝોડાનું પ્રમાણ વધી રહ્યું છે। વાવાઝોડા ગુજરાત તરફ ઇશારો બતાવી રહ્યા છે। આપણે જોઈશું કેટલો વરસાદ પડી રહ્યો છે ને કેટલો નથી પડી રહ્યો આપણે જોવાની છે। અત્યારે ગુજરાતની અંદર વાવાઝોડાનું પ્રેશર વધી ગયું છે। અત્યારે ગુજરાતની અંદર વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે અને એક બંગાળની ખાડીમાં વાવાઝોડું બની ગયું છે લો પ્રેશર સાથે, અને એવો ગુજરાતની તરફ ઇશારો બતાવી રહ્યો છે વરસાદ પડી રહ્યો। અત્યારે આપણે જોવાની છે સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો અત્યારે ગુજરાત તરફ બે વાવાઝોડા ઇશારો બતાવી રહ્યા છે। તો આપણે જોઈએ આગળ જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર વરસાદ ફૂંકાઈ રહ્યો છે પવનની સાથે। અત્યારે મોટું મેઘતાંડવ આપણે જોઈએ આગળ તો અત્યારે ગુજરાતની અંદર તો વરસાદ પડી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે ગુજરાતની અંદર। અને આપણે વાત કરીએ તો ક્યાં વરસાદ પડી રહ્યો છે ને ક્યાં નથી પડી રહ્યો। તો અત્યારે ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતની અંદર અત્યારે તીવ્ર તાંડવ બની ચૂક્યું છે ગુજરાતની અંદર। અત્યારે આપણે જોઈએ ગુજરાતની અંદર તો ગુજરાતની અંદર મોટું મેઘતાંડવ જોવા મળી આવ્યું છે અને બંગાળની ખાડીમાં જોવા મળ્યા છે એક સાથે બે વાવાઝોડા જોવા મળી આવ્યા છે। તો અત્યારે ગુજરાત તરફ ઇશારો બતાવી રહ્યા છે વાવાઝોડા। તો આપણે જોઈએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અત્યારે મોટું મેઘતાંડવ આપણે જોઈએ આગળ જોઈએ તો ગુજરાતની અંદર 20 સ્પીડમાં પવન ફૂંકાઈ રહ્યો છે ગુજરાતની અંદર વરસાદ સાથે। આપણે જોઈએ આગળ જોઈએ તો ગુજરાતની અંદર અત્યારે પવનની સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે 10 થી 20 સ્પીડમાં વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે। આપણે જોઈએ વરસાદ તો અત્યારે તમે આ લાઈવ જોઈ શકતા છો કે પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે ત્યારે હાલ ગુજરાતની અંદર। તો આપણે જોઈશું આગળ જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર લો પ્રેશર સાથે વરસાદ આપણે જોઈશું ગાજવીજ સાથે પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે ગુજરાતની અંદર। અત્યારે વાદળાનું પ્રમાણ જોઈએ તો વાદળાનું પ્રમાણ ગુજરાતની અંદર વીજળીના કડકડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર વરસાદ બતાવી રહ્યું છે। આપણે જોઈએ આગળ તો અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સાથે મોટું વાવાઝોડું બની ગયું છે અને એ વાવાઝોડું ગુજરાત તરફ ઇશારો બતાવી રહ્યું છે। આપણે જોઈએ સંપૂર્ણ અપડેટ। તો અત્યારે તમે લાઈવ જોઈ શકતા છો ગુજરાતની અંદર અત્યારે લાઈવ વરસાદ પડી રહ્યો છે। અને આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વાત કરીએ તો લો પ્રેશર સાથે 1-2 દિવસની અંદર વાવાઝોડાનું પ્રમાણ બનશે। અને જોઈએ આપણે તો ગુજરાતની અંદર મોટું મેઘતાંડવ બનવાનું છે। આપણે જોઈએ આગળ જોઈએ તો ગુજરાતની અંદર અત્યારે મોટું ચક્રીય બની ચૂક્યું છે। આપણે જોઈએ આગળ જોઈએ તો ગુજરાતની અંદર એક સાથે બે વાવાઝોડાનું પ્રમાણ હવે જોઈશું। આપણે વાત કરીએ ભાવનગરની અંદર વાત કરીએ આપણે અત્યારે હાલ તો ભાવનગરની અંદર વાદળછાયા છવાયેલો છે। અત્યારે હાલ વરસાદ પણ પડી રહ્યો છે ભાવનગરની અંદર। અને આપણે જોઈએ આગળ જોઈએ તો આપણે વાત કરવાની છે ઉના, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર એવા ઘણા દરિયાકાંઠાના વિસ્તારોની આપણે વાત કરીએ તો
અત્યારે વાત કરીએ દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ. આપણે પહેલાં વાત કરીએ આપણે અલંગ મહુવાની વાત કરીએ તો કેટલા ટકા વાદળ છાયા છવાયેલો છે આપણે પહેલાં જોઈએ તો અત્યારે આપણે તળાજાની અંદર જોઈએ 75% વાદળાનું પ્રમાણ બતાવી રહ્યું છે. અને મહુવાની અંદર વાત કરીએ તો 80% વાદળા વરસાદ પડવાની શક્યતા રહેશે. અને આપણે અત્યારે હાલ વાત કરીએ તો ઉનાની અંદર વાત કરીએ તો 90%ની ચાન્સ રહેશે વરસાદ પડવાની. ભાવનગરની વાત કરીએ આપણે ભાવનગરની અંદર સિહોરની વાત કરીએ તો સિહોરની અંદર 98% વરસાદ પડવાનું પ્રમાણ રહે છે. તમે અત્યારે લાઈવ જોઈ શકતા છો ભાવનગરની બાજુમાં એક બહુ મોટું વાદળું બની ગયું છે. અત્યારે વરસાદ પણ ભૂકા બોલાવી રહ્યો છે. અને આ વાદળું જોઈએ તો ફૂલ વરસાદ વાળું છે, વરસવાનું છે. તમે જોઈ શકતા છો લાઈવ આ વાદળું કેટલું મોટું છે. અને એ વાદળની અંદર જોઈએ તો 100% વરસાદ બતાવી રહ્યું છે. તો આપણે અત્યારે વાત કરીએ રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે. રાજકોટની અંદર આપણે વાત કરીએ તો રાજકોટની અંદર 70% વરસાદ પડવાનું બતાવી રહ્યું છે. એ વાદળ છાયા છવાયેલો છે અત્યારે. તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કેમ કે અમારા નવા સમાચાર મળે તમને એટલે ડાયરેક્ટ તમારી સુધી પહોંચી શકે. તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈએ આપણે આગલા લાઈવ નવા સમાચારમાં.